હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે લંચ કે ડિનર માટે એકદમ ખાસ અને ટેસ્ટી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. ભરેલા કેપ્સિકમનું શાક. આમાં આપણે જે ખાસ મસાલો ભરીશું એનાથી આ શાકનો સ્વાદ બમણો થઈ જશે. જો કેપ્સિકમ ન ભાવતા હોય એ પણ માંગીને ખાશે. તો વિડીયો પૂરો જોજો અને ચાલો હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 250 ગ્રામ આવા નાના કેપ્સિકમ લીધેલા છે. અત્યારે માર્કેટમાં આ કેપ્સિકમ ખૂબ જ સરસ એવા મળી રહ્યા છે. તો આપણે 250 ગ્રામ કેપ્સિકમ લઈશું અને હવે તેને ઉપરની ડાળી કાપી લઈશું અને અંદર તેના જે બીજ હોય તે ભાગ બધો જ આપણે નીકાળી લઈશું. તો આવી રીતે ઉપરનો ભાગ હોય તેને કટ કરીશું, જેથી તેમાંથી બધા બીજ અને તેનો જે ભાગ હોય બીજવાળો તે નીકળી જશે અને બીજ પણ તમારે બધા જ તેમાંથી નીકાળી દેવાના. તો આવી રીતે આપણે બધા જ કેપ્સિકમને કટ કરીને તૈયાર કરી લઈશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે પણ ઈચ્છા થાય કે ઘરમાં કંઈ શાક બનાવવાનું નથી ત્યારે આ કેપ્સિકમનું શાક એકવાર બનાવીને ખાજો, તમને ખૂબ જ ભાવશે. તો એવી જ રીતે બધા જ કેપ્સિકમમાંથી આપણે સરસ એવા દાણા નીકાળી અને તૈયાર કરી લીધા છે. હવે આ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેના માટે મસાલો બનાવીશું. તો આપણે ભરવા માટે મસાલો કેવો બનાવવો તે જોઈ લઈશું. તો સૌ પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારની અંદર 1 વાટકી શેકેલા સિંગદાણા એડ કરીશું અને સાથે જો તમારી પાસે ઘરમાં ગાંઠિયા, સેવ કંઈ પણ હોય તે 1 વાટકી લઈ લેવાના છે. આ સેવ મેં ઘરે બનાવેલી છે, તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, તમારે ત્યાં જઈને જોઈ લેવી. હવે આ બંને આપણે સરસ એવું ક્રશ કરી લઈશું. એકદમ ઝીણું ક્રશ કરીને તૈયાર કરીશું અને પછી તેનાથી આપણે મસાલો બનાવીશું. તો મસાલો ખૂબ જ સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે આને આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે આપણે આ મિશ્રણને એક ડીશમાં લઈ લીધું છે. તો થોડા તેમાં ગાંઠા હોય તો તેને હવે થોડા છૂટા પાડી લઈશું. જો આવી રીતે તમે મસાલો બનાવશો તો આમાં વધારે તેલની પણ જરૂર નહીં પડે. હવે તેમાં 2 ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. જેટલું તીખું હશે એટલું તમને ખાવામાં મજા આવશે, કેમ કે કેપ્સિકમ તો એકદમ મોળા જ હોય છે. હવે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈ લઈશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું લઈશું. મીઠું તમારે ઓછું જ લેવાનું, કેમ કે સેવમાં પણ મીઠું હોય જ છે, તો તમારે તે પ્રમાણે લેવું. અહીંયા મેં ગોળનો પાવડર લીધેલો છે. તમારે ખાંડ એડ કરવી હોય તો પણ તમે તે કરી શકો છો. તો અડધી ચમચી ગોળનો પાવડર લીધો છે. થોડા એવા ધાણા એડ કરીશું અને 2 ચમચી તેલ એડ કરીશું. હવે હાથમાં થોડો મસળીને પછી તેમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. બધા જ મસાલા થઈ ગયા છે. તો હવે સરસ બધું મિક્સ કરી લઈશું. આ મસાલાથી તમે ભરેલા રીંગણ કે ભરેલા મરચાં, તમે કોઈ પણ ભરેલી વસ્તુ બનાવવી હોય તો આ મસાલાથી તમે બનાવશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આપણો મસાલો બનીને હવે તૈયાર થઈ ગયો છે. તેની સાથે આપણે કેપ્સિકમ પણ કટ કરીને રાખ્યા છે. તો ચાલો હવે કેપ્સિકમમાં મસાલો ભરી લઈએ. તો હવે આપણે જ્યાં કટ લગાવી અને કેપ્સિકમને ખાલી કરીને રાખ્યા છે ત્યાં બધો જ મસાલો એકદમ ટાઈટ એવો ભરીને તૈયાર કરી લઈશું. વધારે મસાલો ભરેલો હશે તો કેપ્સિકમ ખાવામાં ખૂબ જ મજા આવશે. તો એવી જ રીતે આપણે બધા જ કેપ્સિકમને ભરીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ એકવાર જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી જ રીતે બધા જ કેપ્સિકમને ભરીને તૈયાર કરી લઈશું. તો આપણા બધા જ કેપ્સિકમ ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરવાનો છે. તો ચાલો હવે તેનો વઘાર કરી અને શાકને એકદમ ટેસ્ટી એવું બનાવીને તૈયાર કરી લઈએ.
હવે એક પેન લઈ લઈશું અને પેનમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ નાખીશું, કેમ કે આપણે આ શાકમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, જેથી થોડો તેલનો ઉપયોગ વધારે થશે. તો 3 થી 4 મોટી ચમચી મેં અહીંયા તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ એડ કરીશું. રાઈ થોડી એવી તતળી જાય પછી તેમાં આપણે જીરું એડ કરીશું. તો રાઈ સરસ એવી ફૂટી ગઈ છે. હવે જીરુંને એડ કરી લઈશું. જીરું એડ કરી અને તરત જ તેમાં આપણે થોડી હિંગ પણ એડ કરીશું. હવે હિંગ થઈ જાય પછી આપણે જે કેપ્સિકમ ભરીને રાખ્યા છે તેને એક એક કરીને બધા જ એડ કરી લઈશું. દેખાતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું કેપ્સિકમનું શાક બનીને તૈયાર થશે. તમે પણ એકવાર જરૂરથી બનાવજો. આ શાક તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હવે કેપ્સિકમને થોડા આગળ પાછળ કરી અને સરસ બધી સાઈડ તેલ લાગી જાય તેવી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. સરસ એવા મિક્સ બધા જ થઈ ગયા છે. તો હવે આ કેપ્સિકમને આપણે અંદર સુધી થઈ જાય ત્યાં સુધી તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે 2 થી 3 મિનિટ પછી તમારે ફરીથી કેપ્સિકમને ઉલટસુલટ કરી લેવાના, જેથી તે બધી જ સાઈડ સરસ એવા અંદરથી પાકીને તૈયાર થઈ જાય. તો આવી રીતે 2-3 વાર હલાવતા જઈશું અને ઢાંકી અને થવા દઈશું, જેથી કેપ્સિકમ અંદરની સાઈડ સુધી સરસ એવા પાકી જાય. ફરીથી આપણે એકવાર ઢાંકી દઈશું અને થોડીવાર તેને થવા દઈશું. હવે ફરીથી ખોલી અને તે એકદમ અંદર સુધી પાકી જાય તેના માટે 2 થી 3 ચમચી પાણી આવી રીતે હાથમાં લઈ અને બધી જ સાઈડ પાણીને થોડો છાંટી દઈશું, જેથી કેપ્સિકમ આપણા બિલકુલ કાચા ન લાગે. તો હવે તરત જ જેવું તમે પાણી છાંટો અને તરત જ તમારે ઢાંકણ ઢાંકી દેવાનું, એટલે તેના મોઇશ્ચરથી કેપ્સિકમ ખૂબ સરસ એવા ચડીને તૈયાર થઈ જશે. તો હવે આપણા કેપ્સિકમ લગભગ સરસ એવા ચડીને તૈયાર થઈ ગયા છે. તો હવે એકવાર મિક્સ કરી લઈશું. કોઈ તમને એવું લાગે કે હજુ નથી થયા તો ફરીથી 2 મિનિટ ઢાંકીને રહેવા દેવા. પણ આપણા કેપ્સિકમ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે જે મસાલો થોડો વધ્યો હતો તેને બધો જ આપણે કેપ્સિકમની અંદર એડ કરી દઈશું, જેથી કેપ્સિકમનું શાક ખૂબ જ સરસ એવું ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે મસાલાને પણ કેપ્સિકમની સાથે ખૂબ સરસ એવા મિક્સ કરી દઈશું અને પછી 1 થી 2 સેકન્ડ માટે ગેસ પર રાખી દઈશું અને પછી તેને આપણે સર્વ કરી લઈશું. તો આપણું એકદમ ટેસ્ટી ખૂબ જ મજેદાર એવું શાક બનીને તૈયાર થઈ જશે. હવે લાસ્ટમાં આપણે આમાં અડધા લીંબુનો રસ એડ કરીશું, જેથી શાકનો ટેસ્ટ ખાટો મીઠો ખૂબ સરસ લાગે. જો તમારે ઉપરથી લીંબુ ન નાખવું હોય તો તમે લીંબુ મસાલામાં પણ નાખી શકો છો. જ્યારે મેં મસાલામાં લીંબુ નહોતું નાખ્યું એટલે મેં અહીંયા શાકની અંદર લીંબુ નાખી દીધું છે. હવે બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું અને તરત જ ગેસ બંધ કરી અને પછી આપણે શાકને સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને મસાલેદાર ભરેલા કેપ્સિકમનું શાક. આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હજી સુધી તમે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.